જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય. કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે. તો આપણે ઘરે આજે મહેમાન આવી રહ્યા છે, તો તમે પણ ચાલો અમારી સાથે જોડાયેલા રહો. બધું કાઢી નાખો. પદ્મનાથ કે તો લાઈક કરો, શેર કરો. હાલો, જેસીબી નું કામ કોઈને કરાવવું હોય તો કેજો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કે બોલ બોલ તો કર દે, આમ કર દે. આમ કર દે, આમ કર દે, આમ કર દે, આમ કર દે. હાલો પછી તો જ ધ્યાન. આમ કર દે, આમ કર દે, આ લાઈકનું નિશાન, આમ કર દે, પછી શેરનું નિશાન અને સબસ્ક્રાઇબનું નિશાન કયું? આમ કર દે. આમ જો પદ્મનાભ આ સબસ્ક્રાઇબ, આમ કર. લટકતું સબસ્ક્રાઇબ. ત્યાર પછી અમે ચિંતન સાહેબ યાદવને ત્યાં મારી તબિયત બતાવવા ગયા અને બસ ચિંતન સાહેબને ત્યાં બતાવી અને અમે ઘરે આવ્યા. ઘરે આવી અને આલુ પરોઠાનો પ્રોગ્રામ હતો. છોકરાઓને આલુ પરોઠા ખાવાતા એટલે રસોઈયાબેનને કીધું એટલે આલુ પરોઠા બનાવ્યા અને અમે બધાએ ખાધા અને ખૂબ જ મજા આવી દહીં અને આલુ પરોઠા ખાવાની. તો તમે પણ એકવાર ટ્રાય કરજો જરૂરથી, તમને પણ મજા આવશે. અને એમાં ખાંડ નાખી દીધી છે, એટલે ખાંડ નાખી અને ઓગાળી લીધી છે. હવે આપણે ગાળી અને આ બંને ઢોકળિયાના વાસણ નાખી દઈશું. મેં ભૂકો કરી છે. અને ઢોકળિયું નાખી દઈશું બંધ. આ છે ગાયની બળી, કે જે दूध કહેવાય, એને કટુ પણ કહેવાય. ત્યાં મેં નિકાલ लिया है, અમે કાઢી લીધું છે અને બળી જેવું થઈ ગયું છે. અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો. જેમ બને એમ સબસ્ક્રાઈબ કરજો અને તમારા પાડોશી કે સગાવાલાને પણ કરાવજો. એકદમ ઠંડા થઈ જાય તો આખા જ ઉખડે. જો આ એકદમ બળી છે, કેમ કે ગામડામાં ગાયું ભેંસો હોય એટલે ત્યાં જે ગાયું વ્યાણી હોય ભેંસોને, તો એનું બળી ખીરું આપણે ખાઈએ છીએ અને આ ખાવામાં પણ તમને પનીર જેવું ખૂબ લાગે છે. અને આ 10-15 દિવસ સુધી તમે ખાઈ શકો છો. 2 દિવસ સુધી જ આ બળી તો બને, પછી તમે એને થાબડીની જેમ બનાવી શકો છો. અને હા, રાત્રે એ આરજે વિનોદનો પ્rank આવે છે એ વિડીયોમાં મોબાઈલમાં જોતા હતા અને જોઈને એકલા ખૂબ જ હસતા હતા. તો મને થયું કે લાઈવ વિડીયો બનાવી લઉં.
એટલા માટે થઈ અને મેં વિડીયો બનાવી લીધો છે. તો આપને પણ જોઈને હસવું આવશે ચોક્કસથી. એ આરજે વિનોદનું પ્રંક છે એ દર શનિવારે આવે છે, તો આપ જરૂરથી જોઈશો. કેવા પ્રેન્ક કરારા